પંડ્યા કાવ્યા કૃણાલભાઈ પંડ્યા ને સન્માનિત કરશે। તેમને આપણે ઇનામ આપી સન્માનિત કરીએ કાવ્યાબેનને। ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। મોર્નિંગમાં વ્યૂ કેટલો મસ્ત થઈ ગયો જો મિત્રો। સવારે હું જાગ્યો ને, હા વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ છે। સવારે 7:30 વાગ્યાનો વ્યૂ છે જો। પૂનમ છે ને મોરિયન અને વિરાંશને મૂકીને આવી ગઈ તો મોર્નિંગમાં કંઈક આવો વ્યૂ છે મિત્રો। અત્યારે જે મજા આવે ને મોર્નિંગ, મેં કીધું તમને બતાવું વ્યૂ। તો મસ્ત મજાનું નાઈ લીધું છે ભાઈ। સવારમાં છે ને 9:30 થઈ ગયા મિત્રો। અને ભાઈ નાસ્તો કરવા માટે પૂજા પાઠ થઈ ગયા છે, નાસ્તો કરવા આવ્યો છું। નાસ્તામાં પૂનમે બનાવી છે ભાખરી અને હવે અહીંયા બનાવી રહી છે ઢોસો। મિત્રો આજે ઢોસો ખાવાનો છે। મેડમ સાહેબા બનાવી રહ્યા છે ઢોસો। આ શું છે? આપણી દુકાનનું ખીરું ભાઈ। અમારી દુકાનનું ખીરું છે ને ભાઈ, એનો ઢોસો બને છે। જો કેવી રીતે બને, તમે લોકો જે ખીરું લઈ જતા હોય ને, જો એને આવી રીતે ઢોસો બનાવે જો। તો પૂનમે કંઈક આવી રીતે ઢોસો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। કયું બગડી ગયું? હા, મિક્સર બગડી ગયું છે એવા ભાઈ મેસેજ આવી ગયા છે। અત્યારે રિપેર કરાવવું પડશે। અમે છે ને ભાઈ સવારમાં મોર્નિંગમાં છે ને ન્યૂઝ ચેનલ જોતા હોઈએ, બરાબર? ખાસ કરીને તો હું જ તે ન્યૂઝ ચેનલ જોતો હોઉં। ઢોસો બને જ નહીં, સુગંધ બહુ મસ્ત આવે। ચાલો ઢોસો ખાઈ લઈએ અને પછી તમને મળીએ। ફાઇનલી મિત્રો ઢોસો આવી ગયો છે અને ચા પણ આવી ગયો છે। મેડમ સાહેબ શું લેવા જાય જોજો મિત્રો। હવે એ છે ને મારી સાથે ચા નાસ્તો કરશે। હું જ્યાં સુધી ચા નાસ્તો ન કરું ત્યાં સુધી એ નહીં કરે। જો વાહ, નાસ્તો કર્યો ને મિત્રો, અત્યારે ભાઈ આપણને ઢોસો મળી જાય ને ભાઈ, બખ્ખા બોલી જાય। બહુ મજા આવે સવારમાં નાસ્તામાં ઢોસો હોય ને। અને ભાઈ જો મોર્નિંગમાં આ બધા ફૂલ કેવા ઉગ્યા વરસાદના પાણીમાં, જો બહુ મસ્ત ફૂલ ઉગ્યા। ગઈકાલે છે ને મિત્રો આપણે ભાવનગર ગયા હતા। આપણી જે બિગેસ્ટ કિચનની જે લાઇટ બળી ગઈ હતી ને, બગડી ગઈ હતી, લાઇટ આપણે નવી આપી દીધી હતી ભાઈએ। એ ભાઈ કે અંડર વોરંટી છે ને, તો અમે રિપેરિંગ નથી કરતા, અમે નવી જ આપી દઈએ છીએ। ત્યારે જો આપણને નવી લાઇટ આપી દીધી, તો આ નવી લાઇટ આપણા ઘરે આવી ગઈ છે ભાઈ। અને ઓલી જૂની હતી ને એને લઈ લીધી। પછી આ ગુલાબી કલરનો નવો વાયર નખાઈ દીધો એમાં। તો હવે છે ને હમણાં હું આ મોરિયન ને વિરાંશને લઈને આવું ને, ઓલામાંથી જબલું કાઢી નાખતો પ્લાસ્ટિક, વરસાદનું પાણી આવે ને તો અમે ઓલું ચાર્જર છે ને એનું એને સાચવીને રાખીએ છીએ। તો અત્યારે છે ને ભાઈ 11:30 થઈ ગયા છે। તો મોરિયન ને વિરાંશને લેવા જવા છે। ગઈકાલે અમે ભાવનગર ગયા હતા ને તો ગાડી કેટલી બગડી જો। આ ગાડી લઈને આખી ગાડી ગારાવાળી બગડી જો। તો વરસાદ જ એટલો પડે છે ને। ગઈકાલનો વ્લોગ ન જોયો હોય ને તો તમે જોઈ આવજો। ચાલો જઈએ આપણે મોરિયનને વિરાંશને લેવા। આ સાયકલ છે ને ભાઈ વિરાંશભાઈની છે। આને છે ને આમ કરીને બોલ ટાઈટ કરી દે, એને વરસાદ આવે ને ત્યારે આ સાયકલ ચલાવવા જોઈએ। ગાઈસ વરસાદ આવે ત્યારે કેવી હાલત થઈ જાય જોવો તો ખરા। તો મિત્રો ઇલેક્ટ્રિક સ્કૂટર છે ને ભાઈ હજી વર્ષ દિવસે નથી થયું કે આપણી ગાડી 10,000 કિલોમીટર ચાલી ગઈ। અને ભાઈ નોન સ્ટોપ ચાલેલી છે જો। 10,000 કિલોમીટર કમ્પ્લીટ કર્યા છે આપણે આજે। મિત્રો આજે સાંજે છે ને પાછું એક ફંક્શનમાં જવાનું છે, બ્રહ્મ સમાજનું ફંક્શન છે। અને ફોને આવ્યો હતો આપણે ત્યાંના ટ્રસ્ટી લોકો છે ને, એનો ફોન આવ્યો હતો કે મિલનભાઈ સૌ ફેમિલી આવજો, નાના બાળકોને ચોપડા વિતરણ છે, પછી બ્રહ્મચોર્યાસી છે અને તો આજે સાંજે ત્યાં પણ જઈશું, તમને પણ બતાવશું। આ બધી ગ્રીનરીની મજા માણવામાં વ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયો। હું એટલું ધીમે ધીમે જો રોજ છે ને 10-20-30ની સ્પીડે જ ગાડી ચલાવું। અને આ બધી ગ્રીનરી જે છે ને મિત્રો, એ ગ્રીનરી એટલી જોવાની મજા આવે છે ને, તો હું વ્લોગ બનાવવાનું ભૂલી ગયો બોલો। ગાય માતાના દર્શન થઈ ગયા ભાઈ। ગાય માતા ભાઈ ભાવનગર જિલ્લામાંથી કોઈ મારો બ્લોગ જોતા હોય ને ભાઈ, એક કોઈક લોકેશન એવું આપો કે જ્યાં ફરવા જેવું હોય, વિડીયો શૂટ કરવા જેવું હોય, અને ભાઈ આમ કહેવાય ને ભાઈ કુદરતની જે કહેવાય ને 16 કળાએ કુદરત ખીલેલું હોય ને એવી કોઈ જગ્યા બતાવો, આપણે ત્યાં ફરવા આવશું ભાઈ। ત્યાંનો બ્લોગ બનાવવો છે અને ત્યાં બધા પરિવારને લઈને આપણે ફરવા આવી શકીએ ને એવી કોઈ જગ્યા બતાવો, કમેન્ટમાં જણાવો। હવે વિરાંશભાઈ બહાર આવે છે, વિરાંશને મોકલો।
અહીંયા છે મેડમ વિરાંશ કેસર રહા હે કઈ ગાડી તું રોતો તો સ્કૂલમાં કેમ રોતો તો તો શું કરતો બોલ શું કહેતો હતો તારા ભાઈબંધ કોણ લાવ્યું તું એ હું લઈને આવ્યો હતો નવા કપડાં પહેરીને આવ્યો હતો તારે આજે શું લેવા જવાનું રેસિંગ કાર લાવીશ ને આપણે અચ્છા તો હું મોરિયન વિરાંશભાઈ બધા છે ને રેસિંગ કાર લેવા જવાના ઓકે આજે તું સવારે સ્કૂલે જતો હતો ત્યારે વરસાદ આવતો હતો તું પલ્લી ગયો તો અચ્છા તો ધીસ ઇઝ મોરિયન હાય કહેજો તો મિત્રો ઓલ સેટ ભાઈ 5:10 થઈ ગઈ 5 વાગી ગયા છે બધા જઈએ છીએ અત્યારે બ્રહ્મ સમાજમાં અમારો પરિવાર બધો ત્યાં ભેગું થાય છે અને ભાઈ આજે બાળકોને ઇનામ વિતરણ બ્રહ્મચોર્યાસી અને આજે વગેરે વગેરે ઘણું બધું છે હું તમને ત્યાં જઈને બતાવીશ મોરિયનને છે ને હું ટ્યુશનમાં મૂકી આવ્યો હતો પછી ત્યાં કાંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો મેં તો હવે છે ને જઈએ અને તમને બતાવીએ કે બ્રહ્મચોર્યાસીમાં શું હોય કોણ કોણ બધા ભેગા થાય છે હા કંઈક ચોપડા વિતરણ છે ને બધા જે દાતાઓ બધા ભેગા થવાના છે ને એવું બધું છે પણ એ બધું હું તમને ત્યાં જઈને બધું જણાવું છું તમે વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ બંધન પાર્ટી પ્લોટમાં તો મારી સાથે અત્યારે આવે છે વિરાંશ મિત્રો વિરાંશને છે ને ઓમ ભૂર્ભુવસ્વ આવડી ગયું છે જોજો એ બોલશો સાંભળજો 1 મિનિટ તો વિરાંશ ઓમ ભૂર્ભુવસ્વ બોલ કૃષ્ણ દેવો ગયા ગુરુદેવ સ્વની દીવાનોના પ્રચોદયાત હવે એક જોરથી બોલ શાંતિ વાહ વીરુ આવડી ગયું કેવું મસ્ત બોલે છે મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે મોરિયનને લેવા માટે અને ત્યાંથી અમે જવાના છીએ આ ફંક્શનમાં બ્રહ્મ સમાજનું જે ફંક્શન છે ને એમાં જવાના છે જેમાં મોરિયનને કાંઈક ગિફ્ટ મળવાની છે અત્યારનો વ્યૂ જો કેટલો મસ્ત છે વાહ વરસાદ આવવાનો છે આજે રાત્રે મિત્રો ગઈકાલે અમે છે ને ભાવનગર છે ને ગાડી લઈને વરસાદમાં નાવા ગયા હતા એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે જો ભાઈ હા મજા જ મજા આવે જે લોકો મારા બ્લોગ જોઈ રહ્યા છે ને એ પોતાના ગામમાં કાંઈ એવું લોકેશન હોય ને તો મને કમેન્ટમાં કહેજો કે આ ગામમાં સારું લોકેશન છે તો આપણે ત્યાં ફરવા માટે આવવાનું છે તમે મને કમેન્ટમાં જણાવો મિત્રો આપણે બ્લોગ બનાવતા હોય ને ગાય માતા દર્શન ન આપે એવું તો બને નહીં જો જય ગાય માતા કમેન્ટમાં એક જય ગાય માતા લખી દેજો ગૌ માતા બહુ બધી ગાય માતા આપણને રોજ દર્શન આપે મિત્રો મોરિયનને લેવા પહોંચી ગયા પણ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને પૂનમ જાય છે મોરિયનને ઉપર લેવા માટે શું કરવું છે નાવું છે વિરાંશને નાવું છે ઘડીક નાઈને પછી ઠંડી લાગવા માંડે કાંઈ વાંધો નહીં હવે આપણે જઈએ અહીંયાથી સીધા હજી તો 2-3 બીજા કામ છે પતાવી દઈશું હારો પણ વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે ગિફ્ટ લેવા તારે ગિફ્ટ મળવાની છે તને આજે કઈ ગિફ્ટ મળવાની હે વિરાંશ શું કે વિરાંશને ગાડી મળવાની છે તને અચ્છા તને મોરિયા તો ભાઈ મિત્રો હું અત્યારે છે ને ભાઈ આ સ્કૂટરમાં છે ને ભાઈ હવા ભરાવા ગયા હતા અમે પૂનમ છે ને બ્યુટી પાર્લરમાં ગઈ છે તમને વ્યૂ બતાવું જો અહીંયા વરસાદ કેટલો જામ્યો છે આ બાજુ જો અને ભાઈ શિહોરી માતાનો ડુંગર કેવો દેખાય છે આ તમે જો અત્યારે છે ને બધું લીલું છમ થઈ ગયું છે ભાઈ અને જે જોવાની મજા આવે છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે આપણને મોરિયનને જે જગ્યાએ ઇનામ મળવાનું છે ને ત્યાં આપણે પહોંચી ગયા છે
અને એમનું સ્વાગત કરી રહ્યા છે અહીંયા શુક્લ પરિવાર. ચેક કરી શકો છો અભિનંદન આપું છું. પધારો દીપકભાઈ. આ જગ્યા તમારું ઉપર સ્વાગત કરીએ છીએ. આ જગ્યા ઉપર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપના વધારે સ્ટેજ પર કપિલાબેન હસમુખરાય પંડ્યા, કાવ્યા કૃણાલભાઈ પંડ્યા ને સન્માનિત કરશે. તેમને આપણે ઇનામ આપી સન્માનિત કરીએ કાવ્યાબેનને. જ્યારે કોઈ વિદ્યાર્થીને આપણે સન્માનિત આ વિદ્યાર્થીનીઓએ સારા એવા સ્થાન મેળવી પોતાની પ્રતિભાને આ રીતે ખૂબ આગળ લઈ ગયા છે. તાળીઓથી આપણે સન્માનિત કરીશું. જ્યારે પણ ઇનામ આપે ત્યારે બધાને નમ્ર વિનંતી કે આ બાળકોને આપણે તાળીઓથી પ્રોત્સાહિત ખૂબ કરીશું. ખૂબ આભાર કપિલાબેન. ત્યાર પછી નિલેશભાઈ કનૈયાલાલ શુક્લ ભાઈશ્રીને વિનંતી કરું સ્ટેજ પર ત્યારબાદ અજયભાઈ અને એમનો પરિવાર દીપકભાઈ જાની મિત્રો જમવા બેસી ગયા છીએ. મોરિયન ને વિરાંશ, મોરિયનના મામા. જમી લઈએ આપણે હવે. આનંદભાઈ મળ્યા છે, મારા સબસ્ક્રાઈબર મિત્ર છે. ઓ આનંદભાઈ, મારા બ્લોગ ડેઈલી જો તમારી. ઓ આનંદ, તેમને કમેન્ટ નથી કર્યો. મેં ઓલો છેલ્લે વ્લોગ મૂક્યો હતો કે ભાઈ હવે વિડીયો નહીં આવે તો કમેન્ટ કેમ ન કરી દે. કરી દઈશ ને કાલે કમેન્ટ કરજે. અને ભાઈ આ ભાઈને તો ઓળખો જ જો ભાઈ, અનિલભાઈ જોશી, સિહોર સિટીના LICના બહુ મોટા એમ કહેવાય ને એજન્ટ. તો મજામાં અનિલભાઈ? એકદમ મજામાં. તો મિત્રો 8:30 થઈ ગયા છે ને ભાઈ જમવામાં બહુ લેટ થઈ ગયું ભાઈ. બહુ એટલે બહુ મજા આવી. સરસ મજાનો એક પ્રસંગ થઈ ગયો નેક્સ્ટ લેવલનો. એટલે ગાડી અહીંયા મૂકી હતી આપણે. ગાડી ક્યાં ગઈ અહીંથી? તો ફાઇનલી મિત્રો 10 વાગી ગયા રાતના ને વ્લોગ પૂરો કરી દેવાનો છે. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. કેમ કે મિત્રો આજે કેવું છે મિત્રો, હું તમને કહેવાનું ભૂલાઈ ગયું, પહેલાં હું કહી દઉં. અમે ગયા હતા તો ભાઈ બ્રહ્મ સમાજની બ્રહ્મચોર્યાસી હતી. મજા આવી નેક્સ્ટ લેવલની. પણ ઓલું જે ગિફ્ટનું જે વિતરણ હતું ને બધું, શું કહેવાય, આપણે ઇનામ વિતરણ બધા હતા ને નાના બાળકોને, તો અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયું હતું. તો અમે લેવાનું છોડી દીધું. મેં કીધું એ ભાઈએ કીધું કે તમે કાલે આવજો, કાલે અમે તમને આપી દીધું. બહુ સાચી વાત, બહુ ટ્રાફિક થઈ ગયું હતું ત્યાં. એટલે અમે પછી ઘરે આવતા રહ્યા. જમ્યા, બહુ મજા આવી જમવાની. જમવાનું એટલે નેક્સ્ટ લેવલનું હતું. તો ચાલો મિત્રો, હવે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. આવતીકાલનો વ્લોગ છે ને બહુ ધમાકેદાર આવવાનો છે. આપણે ક્યાંક બહાર જવાના છીએ. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો, કેવો નહીં, એક કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.